છે ત્યારે જ મને સફળતા મળી છે. બરોબર છે. અને મમ્મી, અને આ છે ને અમારી એક સરપ્રાઈઝ આવી છે, રાખડી ભાઈ ભાભીની ગિફ્ટ, ભાઈ ભાભીને અને ચોકલેટ છોકરાઓ હાટુ. બહુ મસ્ત જે મોકલનાર છે ને એને અમારા આખા પરિવાર તરફથી ખૂબ 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 ધન્યવાદ, અને ખૂબ અમે તમારું માન સન્માન કરીએ છીએ. દિલથી તમને એવો આશીર્વાદ આપીએ છીએ કે તમે જેને મોકલી હોય એને ખૂબ સુખી રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મને બહુ જ ગમી છે તમારી બહુ gift. ગમી છે તમારે રેશુ ભાભી ને સેતુ ભાભી ને. રેશુ ભાભી ને સેતુ ભાભી કે મારે તો રાખડી બાંધવાની થાય જ છે. અમારે છે ને નણંદ નથી એટલે આ નણંદબા બન્યા છે અમારા. અમે વર્ષો વર્ષ છે ને દેરાણી જેઠાણી હામાં હામાં રાખડી બાંધવી છે. અમને કોઈ બાંધતું નથી ને એટલે આ અમારી જો રાખડી આવી ગઈ છે અને અમને બહુ જ હરખ થયો છે. આજ હરખના ફુવારા છૂટે છે. મને તેમ છે કે આ શ્રમદી બાંધી જ દેવી બધાને પહેલા. મારી નણંદે મને ફોન કરીને કીધું તો કે તમે ને મારા ભાઈ બેય આવજો કે ઓ રક્ષાબંધન એટલે મને ફુવારા છૂટે છે. ને જોયું મમ્મી ને ફુવાર છૂટે એટલે આ વખતે અમારી રક્ષાબંધન અત્યારથી હેપી થઈ ગઈ, કારણ કે ત્રણેય હાહુ ખુશ થઈ ગયા છે. એટલે અમારા ઘરવાળા ને તે બેન મળી ગઈ અને અમને નણંદ મળી ગયા. અને આપણે સેકન્ડ બ્રાન્ચ કાલે રહી ગઈ. અમારી એક નણંદ છે ખુશખબરીમાં સેકન્ડ બ્રાન્ચ આપણે નવી ખોલી છે કતારગામ, અને એ પણ સુરતમાં છે. અને જો આગળ તમારો સાથ ને એવું રહેશે ને તો અમે છે ને બધા અલગ અલગ ઓલામાં ખોલશું. સુરતમાં તો ખોલશું જ, પણ અલગ અલગ આજુબાજુના ઓલામાં ખોલશું, સિટીમાં ખોલશું. પણ તમારો સાથ ને સહકાર રહેશે. એના વગર ખોટું છે. તમારો સાથ સહકાર પેલા, બાકી અને આપણો આ જે મનસ્વી ફેશન છે ને એમાં સૌથી જાજો સપોર્ટ કોનો છે તને ખબર છે? મમ્મી નહીં, 3 છોકરાનો છે. 3 છોકરાઓનો. વાહ વાહ, 3 છોકરાનો છે. 3 છોકરાઓ ક્યાં ગયા? લાવો 3 છોકરાને મોકલી દીધા હો મેડમ પાસે. 3 છોકરાને લાવો, હાજર કરો, આપણે એનું સન્માન કરશું. કામ પુષ્પગુચ્છ થી સન્માન કરીશું, પણ પુષ્પગુચ્છ અત્યારે એને આપશું નહીં, આપણે એક ચોકલેટ થી સન્માન કરીશું. ચોકલેટ સરસ રક્ષાબંધન ની ફી મોકલી છે ઈ. બાકી હાલો કે એનું બાળપણ અત્યારે છે, આપણે એની ઉપર ધ્યાન નથી દેતા, દઈ એકતા, અને તોય ઈ લોકો એડજસ્ટ કરે છે. અને આપણે થાકી જાય ને એટલે એની ઉપર રાડવું નાખવી છે. સમજાણું? એટલે ઈ બધું બિચારા હેન્ડલ કરે છે. ઈ બધા હેન્ડલ કરે. એમ મમ્મી કીધું ને, મમ્મીએ જેમ કીધું ને જેમ થાય. એકલાથી કામ નો થાય, બધાનો સપોર્ટ. નાનામાં નાનું વ્યક્તિ હોય ને હાવ જેને આપણે ગણતરીમાં ન લેતા હોય એનો સપોર્ટ હોય છે. કારણ કે સપોર્ટ વગર એવી રીતે કે ને કે પગથિયા ચડ્યા વગર છેલ્લી સીડી ઉપર ન જઈ શકે, તો પેલા પગથિયાની જેટલી કિંમત છે ને એટલી છેલ્લા પગથિયાની હોય તો જ તમે સીડી ચડી ગયા. બરાબર છે મમ્મી. આપણને હમણાં કોક વળતું ને તો આપણને હાલે, પણ ઈ નાનું એવું મગજ છે ને એને આપણે વળતા કરવી ને એટલે એને બહુ દુઃખ લાગે. ઈ તો છે જ ને. એટલે આ સાચી વાત છે ભાભીની. બધા કરતા સપોર્ટ વધારે હોય તો છોકરાનો. મારે કાલ કાંડ એક થઈ ગયો. મારા મનસ્વીને મેં આધાર કાર્ડ પાન કાર્ડ લઈને ઝેરોક્સ કરાવવા મોકલી હતી તો પાન કાર્ડ ખોવાઈ ગયું. होना होता लिखा होता है, वो जो होना होता है वो होके रहता है, जो होता है वो लिखा होता है यार, ऐसा कुछ होता है, होने वाला ही होता है. રાઈટ વાત છે. પણ હવે મારે તડકો આવી ગયો છે હો. એના ફોનમાં ફોટો જોયો ને ઈ કે બાય વ્હાઈટ કલર નું આપ્યું તું, ઈ કે આવું ગ્રીન કલર નું નહોતું આપ્યું. ઈ કે નવું કાર્ડ માં આવ્યું ને પાન કાર્ડ, ઈ ઓલા ફોટામાં તો ગ્રીન કલર નું દેખાય ને, ઈમાં હોમવર્ક મળ્યું નથી ને, એવું લાગશે તો મળી જશે. એવું છે કોકરાથી મળ્યું હોય, છોકરા બોકરાને મળ્યું હોય, ઘરે લઈ ગયું હોય તો અંદર ફોન નંબર છે, ફોન નંબર છે, એડ્રેસ છે ને, એટલે આપું છે આવી જશે. આવી જશે. આપણે કાલ નો અમારે એક ઓલામાં કસ્ટમર નું આવ્યું છે ઈ કે તમને ત્યાં આવી હતી બેગમાં કપડાં જોડી નવા છોકરાની આવી ગઈ છે, કોઈ પૂછવા આવે ને તો ઈ કે કેજો એમ. બેગમાં હા નાના છોકરાને હા શોપિંગ કરેલા નવા કપડાં જોડી છે. તમે જો સારા માણસ હોય ને સરસ સામેથી કે ઇન્ફોર્મેશન આપે અને આપી પણ દે
તો ચાલો આપણે અત્યારે તડકો આવી ગયો છે, મારે જવું છે સોલર ધોવાની, કપડાં ધોવા. આપણે આપણું કામ કન્ટિન્યુ કરી દઈએ એટલે પૂરું થાય. પછી અમારે રીલ્સનું એમાં જે બહુ બધું કામ છે. સેકન્ડ બ્રાન્ચ હજુ હું તમને બ્લોગમાં બતાવીશ. આમ તો તમે જોઈ જ લીધું છે, રીલ્સમાં કોણે કોણે જોઈ છે તો કોમેન્ટ કરી દેજો. અને આ બધું તમારા સાથ અને સહકારથી જ થાય છે, એટલા માટે ખૂબ ખૂબ તમારો આભાર. સવારે 1 વાગી ગયો છે અને પ્રિયાન જો સ્કૂલેથી આવીને એની ગાડી પ્રિયા તો શું જમ્યું આજે? શું જમ્યો? હરખું બોલ, હરખું બોલ. હરખું બોલ, ચોખ્ખું બોલ. શું જમ્યો? લાડવો. ચોખ્ખું બોલે. પણ રાવ તમે નાના હતા ત્યારે આવું બોલતો હે ને? હમણાં મમ્મી આવે ને મારે પૂછું મને ઓકે શું આપો, અને પપ્પાએ રાખ્યું છે ને માથા નીચે છે એ ઓકે શું કાઢ લે એમ છે. અને આપણે તો આપડે પપ્પાને પાડે હલાતું નહીં. આ બાજુમાં આવે તોય ઓલાતું નહીં. એમ તો કહું છું આમ આંખ ફરે ક્યાં ખબર પડી જાય. પપ્પા આવ્યા ખબર પડી મારે તો હગાઈ થઈ ને મને હજી તો હા કરી દઉં, હાલો કરી દઉં. પપ્પાને કે કરી દઉં. મારે તો હગાઈ થઈ ને તોય તે મારું મને ખબર પડે ને પપ્પા દાદર સડે તમે ફોન લઈને ઓશિકાની છે મંતાડતું. મારા પપ્પા હોય ત્યાં ફોનમાં વાત કરતા બીક લાગે. હું તરત જ ફોન હંતાડ દઉં, એટલી બીક લાગતી. જો આ રાહુલ એટલા વ્યસ્ત આવીને તરત પ્રોજેક્ટ કર. અત્યારે વાગ્યા છે 10 અને તમે જોઈ શકો છો અને હજુ અમે ફ્રી થયા છે. આપણે અહીંયા જ નહીં પણ કતારગામ વાળી બ્રાન્ચમાં પણ હજુ કસ્ટમર છે મમ્મી. ત્યાં તો કસ્ટમર રહેશે જ, કારણ કે કતારગામ બહુ મોટું. હા બરાબર છે. એટલે હજુ આપણે અમાર મોટા વાળા છે મોટું જ છે ઈ કહી દો, પણ હજુ ડેવલપ થાય. અને આપણે અહીંયા શોપ જાજી બધી લગભગ શોપ છે આપણે આખા આપણે રહીને એટલા એરિયાના એરિયામાં 200-500 ફૂટના એરિયામાં નકરી શોપ છે અને એ બધી લેડીઝ વેર જ છે. બરોબર છે. અને બધે જ હાલે છે બધું જ, કારણ કે બધાનું કલેક્શન બહુ મસ્ત મસ્ત છે આપણી જેમ જ. તમે નહીં માનવો, ભલે મારે કોઈ નામ નથી દેવું પણ દુકાનો વાળા અહીંયા આપણી અહીંયા પીસની શોપિંગ કરવા આવે. એટલે મને તો સાંભળીને થોડુંક કે જે જોબ કરતા હોય જે શોપ કુર્તીની શોપમાં પણ એ કે અમને તમારું જ કલેક્શન ગમે. ઊભા આવીને કે આખો દિવસ ત્યાં કામ હોય એટલે છૂટી તો ન મળે. અત્યારે સાંજે આવીને ઊભા પગે આવીને ટ્રાય કરીને તરત લઈને વહી ગયા, એમને જે જોઈતું હતું ને એવું છે. એટલે આપને એમ કેમ થાય કે હાલો આપણી ચોઈસ બધાને ગમે છે. હાલો એવું નથી કહેતી કે હું બધાને ગમે, પણ જે 100% છે ને એમાં 90% ગમે છે એટલું મને તો આઈડિયા છે એમ. એટલે સારું કહેવાય ને, 100% સારું કહેવાય. અને જો આપણે હું તેમ કહું 100% ગમે ને એવું જ કલેક્શન લાવું એટલે બધાને ગમે. અને મારે છે ને બધા સબસ્ક્રાઈબરોને કોમેન્ટનો જવાબ આપવો છે. પહેલા તો ઓલી કોમેન્ટ સોંગ વાળી કોમેન્ટ મમ્મી હાલો સોંગ ઈ તમે જ પૂરું કરજો. બન્નો રે બન્નો મેરી ચલી સસુરાલ રે અખિયો में पानी दे गई. કેટલું સરસ પાછું લખ્યું તો એટલું સરસ હો. પછી એમ કીધું કે અમે જીતી ગયા છીએ તો અમને ગિફ્ટ આપો ઓલા ગ્લાસ વાળી ગેમમાં. પછી આ બંનોની પાછળ કેમ પડ્યા છે? બંનોની એટલા માટે કે તમે જ કોમેન્ટ કરી હતી કે રેશમાબેન તો હમણાં ભાભીની રેસીપી આવી ગઈ, ભાઈ પણ બ્લોગમાં આવી ગયા, પણ રેશુ ભાભી ખોવાઈ ગયા કોમેડી માટે. એટલે મેં કીધું તમને થોડાક હસાવી દઉં એટલા માટે. કેવું લાગ્યું પણ મારું સોંગ? જોકે મને તેવું મનમાં ગુંતું હતું ને એટલે ગાયા રાખ્યું, પણ આ તમે મને ક્લિયર ઈ સંભળાયું, મને ગમ્યું. હા, અને પીવીએ જે વાલી વાલી કરી હતી ને એના માટે કીધું છે કે મારો વાલો કાનો મારો ભત્રીજો મને ફિયાને વાલી વાલી કરે છે, તોય બાપા ત્યાં તો ફિયા ફૂલાઈ ગયા અને ભત્રીજો તો ઢમઢોલ થઈ ગયો. અને આપણા બાને ભલે ને હાથ થાય તે વાંકાવા દેતો હોય. હમણાં જ કહેતી બા થાકી જાય છે, બા એકલા અને છોકરા એમના વધી જાય છે, કારણ કે અમે તો અમારા કામે લાગી જાય પણ બાને ઘરનું કામ ને છોકરા બધું બાને સોંપી દીધું છે. અઘરા વિષય બાને આવી ગયા છે. અઘરા વિષય બાને આવી ગયા છે, અઘરામાં અઘરા. અમારે તો હાલો સારું છે કે એકને એક કામ કરવું, પણ બાને છે ને એકા એવી રીતના કરવાનું થાય છે. એટલે આપણે કહેવાય ને આપણે એક કામ શરૂઆત કરી ને એમાં ઘણા બધા લોકોનો સપોર્ટ હોય ત્યારે જ કામ પૂરું થાય. એટલે અમે જે આ ચાલુ કર્યું ને મનસ્વી ફેશન, એમાં મારો એકનો કે રાહુલનો એકનો નહીં, પણ સવારે કીધું ને એમ છોકરાઓથી માંડી અને મારા મોટા વડીલોના મમ્મી પપ્પા છોકરાઓ અને અમે બધાની ફૂલ મહેનત છે. એટલે તમારા બધાનો જે સહકાર છે અંદરથી જે તમારી લાગણીઓ છે
એ બધું મળી અને સફળતાનું એક પુષ્પ છે ને એ બન્યું છે. અને મમ્મી કાલ વ્લોગ મળશે એટલે આપણે એડવાન્સમાં બધાને હેપી રક્ષાબંધન. હા, બધાને ખૂબ 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 હેપી રક્ષાબંધન. બધાયના ભાઈઓને ઓલું કેને કે ખમ્મા મારા વીરાને, ખમ્મા વીરાને. ખમ્મા શું કરવા કેવું પડે કે ખમ્મા વીરો બેનને એટલો બધો ભાઈ વાલો હોય ને કે એને વાત વાતમાં ખમ્મા કે. પછી આપણે એક ઠેસ જૂનવાણી, આવે હા ત્યારે. જૂનવાણી આપણને ખબર છે. હવે તો કોઈને લગભગ કેતા હોય કે ન કેતા હોય તો આપણને ગમીને હાલ્યા જતા હોય ને તો એ આપણે ઠેસ વાગે ને તો એમ કઈ ખમ્મા મારા વીરાને. આપણને વાગે તો એ આપણા વીરાને આપણે ખમ્મા કહી કે એવું એને કેમ ભગવાન હશે? તું સારું કરજે એમ. ભાઈને ઠેસ વાગે તો કોઈ દી કીધું ખમ્મા મારી બેનને? નહીં હજી તો આ વાત એક કરો મારી ફરિયાદ છે દરેક ભાઈને. તો હવે તમે લખી દેજો ખમ્મા માર બેન ને એમ. બાકી બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. અને આપણે છે ને હવે રક્ષાબંધન સ્પેશિયલ રક્ષાબંધને મળશું. અને મોકલેલી જે રાખડી છે ને ઈ અમે ખૂબ જ આમ અતિ આનંદથી આનંદ બાંધી પૂર્વક, કારણ કે તમારી ઉત્સાહથી ભાભીઓને જ બહુ જ ગમી ગઈ ગમી છે. છે. અને જો તમે એને નામ મોકલ્યું હોત ને તો અમને ખૂબ જ આનંદ થાત. એટલો આનંદ હજી થાત તમે ને એમ કે કાંઈ તો નામ જણાવી તમે દો. હજી છે ને છાનું છૂપું મોકલી દેજો હો. હા એમ. તો ચાલો હવે કાલે મળીશું હો પાછળ નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ચાલો સબસ્ક્રાઇબ કરી લેજો ફટાફટ.